આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે, જેમાં ટિકિટ ફાળવણી બાબતે અનેક જગ્યાએ અસંતોષ જોવા મળી રહ્યો છે। ત્યારે જંબુસર તાલુકાના મગણા તાલુકા પંચાયત સીટ પર પાછલી 3 ટર્મથી ભારતીય જનતા પાર્ટી દ્વારા બોજાદરામાં ટિકિટ ફાળવણી કરવામાં આવે છે। તો આ વખતની મગણા તાલુકા પંચાયત સીટ ઉપર મગણાના વ્યક્તિઓની સીટ ફાળવણી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। જો આ તાલુકા પંચાયત સીટમાં નવા જૂની થવાના એધાણ પણ વર્તાઈ રહ્યા છે। મારું નામ ગણપતસિંહ રતનસિંહ રાજ, હું મંગણાનો રહેવાસી છું અને મેં મંગણા તાલુકા પંચાયતમાં દાવેદારી કરી છે અને મંગણાના 3 જણે દાવેદારી કરી છે। એમાંથી એક બી જણને જો કંઈ આપ્યું નહીં કંઈ અને દર વખત બોજાદરામાં જ જતી રહેશે સીટ 4 ટાઈમથી અને મંગણામાં એક પણ ટાઈમ આવી નહીં। અમારું કહેવું એવું છે કે એક વખત તો મંગણાને આપવી જોઈએ, અમે 3માંથી એકને। મંગણામાં એક જનરલ છે અને એક ઠાકોર સમાજમાંથી છે। હું મંગણા ગામનો વતની વિક્રમભાઈ ગણપતભાઈ ચૌહાણ। હું મંગણા તાલુકા પંચાયત સીટ પર ઉમેદવારી દર્શાવી છે મેં, અને એ ઉમેદવારી મુજબ અમે ટિકિટની માંગણી અમે કરીએ છીએ। તો દર સાલ એવા જે બોજાદરા ગામને ટિકિટ ફાળવે છે એ ટિકિટ અમે દર સાલ એવા સમીકરણનું ને એવું લગાવીને દર સાલ તઈ લઈ જાય છે। એ ટિકિટ અમને મળવી જોઈએ એવી અમે અપેક્ષા રાખીએ છીએ। અને એ ગામના 1000 મત હોવા છતાંય એ દર સાલ એમને ટિકિટ આપે છે પાર્ટી, તો અમારા 2800 મતદાનનું હોવા છતાં અમને ટિકિટ ફાળવતા નથી। મારું નામ સુરેશભાઈ પરસોત્તમભાઈ પટેલ। હું જંબુસર તાલુકાની મંગણા સીટ ઉપર, તાલુકા પંચાયતની સીટ ઉપર મેં ટિકિટની દાવેદારી કરેલ છે અને ફોર્મ ભરેલું છે, મેં માગણી બી કરેલી છે। અને અમે એક જ ગામના 3 ઉમેદવાર છે, એમ દરબાર, ઠાકોર અને પટેલ, આ ત્રણે અમે ઉમેદવારી કરેલી છે। અમારે તમને ગમે તે એકને ટિકિટ આપે તો મને વાંધો છે નહીં, પણ આ વારંવાર આ લોકો, આ ભાજપ પક્ષ વારંવાર બોજાદારની અંદર ટિકિટ આપે છે। આથી 4 ટર્મથી એમને એક જ ગામની અંદર ટિકિટ આપે છે। અમારા ગામની અંદર 2800 મત છે અને એમના ગામની અંદર ખાલી 1000 મત છે, તો હવે આ લોકો એમને ટિકિટ આપે। જો આ ટિકિટ અમારા મંગળા ગામની અંદર આપવામાં નહીં આવે તો અમે અમારી રીતે અમે ગમે તે બદલી કાઢીને પક્ષને નુકસાન કરીશું।